કોણ કરશે? આપણી પાસે એવો એક સરસ આદર્શ સમાજ જયારે મળ્યો છે ત્યારે આપણે ગુણગાન ન કહી શકીએ, શરદ ન વર્તી શકીએ. અદભુત એક મહિમાવંતો, એક નિષ્ઠાવાન સમાજ. હું એમ નથી કહેતો કે તમે આગળ નથી વધી રહ્યા છો. હું એમ નથી કહેતો કે તમે કાંઈ નથી કરતા, પણ કરી રહ્યા છો. તમારી સૌની સુરુચિ વધી રહી છે એ બી ખબર છે. પણ આપણું એક સાચું અમરીશનું જીવન 3.5 વર્ષના ઇતિહાસમાં આપણી ચેતનાને છે પ્રગટે એ તો ઠીક છે, અનુભવીએ, માણીએ, એ સુખને અનુભવીએ ને માણીએ. 3.5 વર્ષ, 3 જ વર્ષ, 3.5 નહીં, 3 જૂન, 2 જૂન વૈશાખી બારસ, 3 જૂન 91-92, 3 વર્ષના એ મંગલકારી અવસરમાં 1012 દિવસો જયારે આપણી પાસે છે ત્યારે મેં અમરીશ શિબિર એટલા માટે બોલાવી છે. ત્યારે 1100 કે 1200 દિવસો જયારે આપણી પાસે છે ત્યારે તમારી દિવસ દરમિયાન ક્યાં ક્યાં નપાસ થાવ છો, ક્યાં પોતાના ખોટા કેપથી ભરો છો, ક્યાં પોતાની ખોટી સમજણથી ભરો છો, ક્યાં પ્રભુની ઉપેક્ષા કરી નાખો છો, ક્યાં ક્યારે છૂટાછેડા લેવાઈ ગયા. અને રાત્રે ભજન પ્રાર્થના કરીને આપણે શા માટે જીવી ન લઈએ? શા માટે એ કવર કરી ન લઈએ? શા માટે આપણું પુણ્ય પરવારી જાય? શા માટે પુણ્યને સ્થિર ન બનાવીએ? શા માટે સોદો નફાનો નિરંતર ન કરતા રહીએ? 2 ચીજ, સંબંધનો કેફ, પ્રાપ્તિનો કેફ આપણા હૈયાને વિશે એક ધાર્યો પ્રગટાવવા માટેની સૂર છે. બીજો કેફ, તું જ રાજી થા, મન બુદ્ધિ નહીં. સગા સંબંધી જ રાજી થાય. સગા સંબંધી એટલે સંબંધવાળા સૌ, એ સૌ રાજી થાય એ રીતનું આપણું જે જીવન, ભક્તિમય જીવન, પરાભક્તિમય જીવન. કેવળ પ્રભુની સેવા કરવી ભક્તિ કહેવાય. ભક્તો સહિત ભગવાનની સેવા કરવી એનમ પરાભક્તિ કહેવાય. કેવળ પૂજા કરવી ભગવાનની એનમ પૂજા કહેવાય. મુક્તે સહિત મહારાજની પૂજા કરવી એનમ મહાપૂજા કહેવાય. તો આવી એક મંગલકારી જીવન આપણે ખરેખર જીવી લેવું છે. 1000 દિવસ છે ખાલી જયારે આપણી પાસે. 1000 દિવસ પછી 3 વર્ષ પછી મરી જવાનું છે એમ માનીને જીવી લો. હું ધરતી પર રહેવાનો નથી જ. મારી પાસે ખાલી 3 વર્ષ છે. એટલા જ વર્ષોના આપણે કિંમતી સોનેરી બનાવીને મારી 24 કલાકની બીજી મિનિટો, સેકન્ડો વેડફાય નહીં. દેવતાઓ એનું પુણ્ય લઈ જાય, સમય બગડે નહીં. એ માટે આપણે ભક્તિ પ્રધાન, પરાભક્તિ પ્રધાન આપણે જીવન જીવવાનું છે. અંતરથી સંકલ્પ કરજો. એવી એક ભાવનાથી જીવન જીવવા માટે હવે તો આ 2 શબ્દો કાઢી જ નાખવા છે. હવે પછીની શિબિરમાં કથા વાર્તાઓ કરવાનો છું જ નહીં. પોતાનું જ કરી લેવું, કોઈનું જોવું નહીં. 2 લીટી હવે પરમેનન્ટ. બીજાને સુધારવા આવ્યા છે, બીજાને સમજાવવા આવ્યા છીએ. હું સુખી થઉં. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો પોતાને સમજવાનો હોય. જેવો બીજાના દોષ ટાળવાનો છે એવો પોતાના ટાળવા માટેનો હોય. ગુણાદાન સ્વામી વાત મળ્યો, કાંઈ કસર ન રહે. કેવળ એના તરફ નજર, કેવળ. શા માટે યોગીજી મહારાજ 60 વર્ષ સુધી એક ધારા રસોડામાં રહ્યા છે? સાકાર બ્રહ્મના અવતાર સમાને પુરુષ. એને શું મન થયું હશે? શાસ્ત્રી મહાનને કોઈ બીજી સેવા એમને નહીં સોંપવાનું મન થયું હોય? સંપૂર્ણ પુરુષ 60 વર્ષ સુધી રસોડામાં. 60 વર્ષ સુધી રસોડામાં ધરતીના ઇતિહાસમાં કોઈ સાધક એના આવા જીવનનું દર્શન નથી કરાયું. એવો કોઈ સાધક પાક્ષી કે કેમ શંકા છે. ધરતીના ઇતિહાસમાં એક એવો સાધક નથી પાક્યો જેનામાં કોઈ દોષની, સ્વભાવની, પ્રકૃતિની, ભગવાનની રસગન મૂર્તિનું એક ધાર્યું 24 કલાકની હરેક સેકન્ડમાં સુખ. અને છતાંય 60 વર્ષ સુધી એક ધારા રસોડામાં રહીને માયકાંગલી, નકામી, નિમક હરામી, કૃતજ્ઞ પ્રકૃતિવાળા ચેતનાઓનું પ્રભુના ભાવથી, શાસ્ત્રીજી મહારાજના ભાવથી એ અદભુત સેવા કરીને પોતાની અસ્મિતાને ટોટલ સંપૂર્ણ છુપાવીને એક ચરણરસ થઈને, દાસના દાસ થઈને
કિંચિત કોઈને જાનપણું સપનામાં આપ્યા સિવાય, શાસ્ત્રીજી મહારાજની સર્વોપરિતાનું બી જાનપણું આપ્યા સિવાય એક શાસ્ત્રીજી મહારાજના ભાવથી સેવા કરનારી મંગલકારી મૂર્તિ ધરતીના ઇતિહાસમાં આવી શકે નહીં. અને એ શાસ્ત્રીજી મહારાજે આપના માટે યોગીજી મહારાજ જયારે લાવ્યા, એના એક મંગલકારી અદભુત જીવનનું દર્શન કરવા માટે જયારે પૃથ્વી પર એ પુરુષને લાવ્યા, ત્યારે આપની એક ફરજ છે કે ખાનદાન મા બાપના ખમીરની આપણને ખબર ન પડે, ખાનદાન મા બાપની ખાનદાનીની આપણને ખબર ન પડે. આપણા જેવા કોઈ નપુસક માણસો ધરતી પર બીજા કોઈ નહીં હોય. કયું બળ તમને મળવાનું છે? નહીં જેવા સામાન્ય પ્રસંગે વિવરતા, નહીં જેવા સામાન્ય પ્રસંગે જસમના વિચારમાં, નહીં જેવા સામાન્ય પ્રસંગે અભાવ પણ ભાવફેરમાં, નહીં જેવા સામાન્ય પ્રસંગમાં લોકમાં ઉદાસીનતા. અરે લોક જન્મની ખાડીમાં ગયો આનંદ બ્રહ્માંડનો પ્રલય કરવાનો છે, સોખડા એકલાનો થોડો કરવાનો છે. અનંત બ્રહ્માંડની ઉપાંગનાઓ, અનંત બ્રહ્માંડના ઈશ્વર્ય પ્રતાપના, અનંત બ્રહ્માંડની સમૃદ્ધિઓની બધાનો જયારે પ્રલય કરવાનો છે, ત્યારે તમારું ખાબોચિયા જેટલું એક નહીં તલ જેટલું એક જગતને તમે પ્રલય ના કરી શકો. એટલે શું? તમને કોઈ સમજણની અથવા તમને કોઈ ખમીરની અથવા તમને કોઈ પ્રાપ્તિની કાંઈ ખબર જ નથી. અને એ પ્રાપ્તિ તમારી ચેતનાને ઠરતી નથી. આનું કારણ એટલું જ છે, સેવા સમાગમ અને સુહૃદ ભાવનો કચાશ છે. કોઈ ભગવતી સાથેની મૈત્રીની કચાશ છે. ખૂબ ધ્યાન રાખજો. તો તમારી પાસે કોઈ કાંઈ ચીજ નથી. મેરા મુझ में कुछ नहीं है. તમારી પાસે કાંઈ નથી. ખોટા કેફ કે અભિનિવેશમાં ક્યારેય ફરતા નહીં. અને ખોટો કેફ ને અભિનિવેશ એનું જે બુદ્ધિ કે શક્તિ સમજણનું જાણપણું વાંકાવીને કાઢશે. વાંકાવીને એક દોષ હશે તો 1000 મૂકી દેશે. નિષ્કપટ ભાવે, મૈત્રી ભાવે ભગવદીની સાથે જો પ્રીતિ નહીં થાય, સંબંધ નહીં થાય, તો આંકાવશે. તમારા એ બુદ્ધિના, શક્તિના એ ભયંકર પાપને, એ ગુણના, જાનપણાના ભયંકર પાપને વામિટ કરાવશે, ઓકાવશે. ઓગરી ઘાલીને, વેલન ઘાલીને, પણ એ ઓકાવ્યા સિવાય રહેશે નહીં. અંબરીશ એ આખી ભૂમિકા એ કોક છે, જુદી છે. એનું એક મંગલકારી જીવન જુદું છે. સાકાર બ્રહ્મમાંથી આ શબ્દ આવ્યો છે. તમે બધાએ દીક્ષા લીધી, સંકલ્પ કર્યો, લેવાના છો. ધન્યવાદ. તમારી આટલી સુરુચિ પ્રત્યે ધન્યવાદ. એનો અર્થ એવો નથી કે આપણે આટલે બેસી રહેવાનું છે. ખૂબ સજાગ રહેજો. કોઠારી સ્વામી મારી આગળ આવે સામાન્ય ચર્ચાઓ કરે. મારું મશીન જે ફાટે હું તો શાંતિથી બેસી રહું. તમારું દેહરૂપી કપડું નહીં રહેવાનું, આ કપડા રહેવાના છે. તમને 80 રૂપિયાનું મીટરનું ન ગમતું હોય તો અમે 800 રૂપિયાનું લઈ આવીએ. કેમ? કોને? અમને. યુનિફોર્મેલિટી ઇઝ ધ મોટો. સુહૃદ ભાવ એ આપણો મોટો છે. એક રુચિને એક દિલથી જીવન જીવેલું એ આપણો મોટો છે. આપણા જીવનનું ધ્યેય છે. એ કપડાને નક્કી કરવા માટે કેટલા વર્ષો વીતી ગયા, ચર્ચાઓ કેટલી કરી નાખી. હું બ્રહ્મ છું, તું પરબ્રહ્મ છું. જ્યાં એ ઉપાસનાની એક શરૂઆત થાય, જ્યાં એ જીવનની શરૂઆત થઈ જાય. હું અક્ષર છું, તું પુરુષોત્તમ છું. હું સ્વામી છું, તું નારાયણ છું. એવી એક મંગલકારી ભાવનાથી જ્યાં જીવનની શરૂઆત કરવાની છે, ત્યારે નહીં જેવી સામાન્ય બાબતોમાં બેસી આપણી જિંદગીને, આપણો સમય બગાડીને, પ્રભુની ઉપેક્ષા કરીને, પ્રભુથી લાખો માઇલ દૂર જ્યારે જવાના પ્રયત્નો કરતા હોઈએ, ત્યારે કયા પ્રકારના સુખ, શાંતિ અને આનંદની તમારી ચેતનાને છે તમે અપેક્ષા રાખી શકો છો? ખૂબ સજાગ રહેજો. તમારી પાસે કાંઈ નથી. મેરા મુझ में कुछ नहीं है. જે કાંઈ છે, જે કાંઈ તમે છો, બુદ્ધિ, શક્તિ, સમજણ, જે કાંઈ તમને આપ્યું છે, આ કપડાં આપ્યા છે ભગવાને. આપણા નસીબમાં નથી કપડાં. આ તો હારું થયું મહારાજે આટલા આપ્યો છે. હજુ તપાસો તો ખબર પડે કે આપણા નસીબમાં કશું નહીં. ઉધાર માણસો ભેગા થયા છીએ, ટોટલ ઉધાર માણસો. એક મોટા મોટું જબરજસ્ત પાસું છે નફાનો, એ છે સંબંધ, એ છે પ્રાપ્તિ, એ છે સંતનો યોગ, એ છે સાચા મિત્રોનો સથવારો. હું સમજાવવાનો છું બીજું પોઈન્ટ.
સાચા મિત્રોનો જે સથવારો, સુહૃદ ભાવ, એ જીવન જીવવાની સુંદર અનુપમ ઉઠાવ લેવાની સુરુચિ. તો 7:30 થઈ ગયા. મારે બી ટાઈમનું હવે હું શીખીશ. હું બી હવે કંઈક સમજીશ, ટાઈમ તમારો ન બગડે. મારે બી વધારે ન બોલવું જોઈએ. હું તમને સમજાવવા પ્રયત્ન કરું, એ બી મારા માટે કદાચ રોગ હોઈ શકે. જાનપણે તો હું જીવું છું, પણ આજના શુભ મંગલકારી દિવસે મહારાજ સ્વામી શાસ્ત્રીમાં અને યોગી મહારાજ કાકાજીના પપ્પાજીના ચરણાવિંદમાં એટલી જ પ્રાર્થના કે ખાનદાની અને ખમીરનો ખ્યાલ આવે, સંબંધે જીવવાનો કેસ આવે, ખ્યાલ આવે. અંબરીશની જેમ કેવળ પ્રભુને, કેવળ તું રાજી થા, તારી ભક્તિ મારું જીવન, તારા સંબંધ દ્વારા મારું જીવન, એવી એક મંગલકારી ભક્તિને પરાભક્તિ પ્રગટાવવા માટે ભગવાન સ્વામિનારાયણને ગુણાતીત પુરુષો જીવન ગોરધન કાકા અને અમૃત બાપા એ અંગે ખૂબ ખૂબ બળ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.